નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે અત્યારે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગ છે ત્યાં અત્યારે મિત્રો એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। મિત્રો, આ માત્ર વરસાદી સિસ્ટમ નથી, પરંતુ આ વર્ષ 2025નું પ્રથમ અને ખૂંખાર વાવાઝોડું છે। મિત્રો, આ વાવાઝોડાની ગતિવિધિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ કરી નાખી છે વર્ષ 2025ની સૌથી ઘાતકીય આગાહી। મિત્રો, ગુજરાત રાજ્યમાં ફરી એકવાર જોવા મળશે કમોસમી વરસાદી રાઉન્ડ। ગુજરાતમાં તો મિત્રો આજે વહેલી સવારથી જ છૂટા છવાયેલા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે વાદળોના ઝુંડ। પવનની ગતિવિધિમાં પણ થયો છે વધારો અને ગુજરાતમાં તો આજે મિત્રો ખાસ કરીને આંધી તૂફાન વંટોળ સાથે મેઘગર્જના થતી હોય તેવી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। બીજી તરફ મિત્રો આપણે જાણીશું કે ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે હિમવર્ષા પડવાને લઈને ફરી એકવાર સૌથી મોટી આગાહી સામે આવી છે। સાથે સાથે મિત્રો ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ અત્યારે હાલ મિત્રો ત્યાં ફરી એકવાર મિત્રો કહી શકાય કે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનોની ગતિવિધિની સાથે સાથે ત્યાં મિત્રો યલો એલર્ટને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે હવામાન વિભાગ તરફથી। હાલ મિત્રો તે ભાગોની અંદર પશ્ચિમી ભાગોની અંદર ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ જોવા મળશે, પરંતુ મિત્રો ગુજરાતને લઈને ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો હાલ ઘાતકી આગાહી આપી છે, જેમાં મિત્રો આજે ગુજરાતનું તાપમાન પણ તપતું હોય તેવી આગાહી સામે આવી છે। આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર મિત્રો હાલ ખાસ કરીને 33 ડિગ્રી સેલ્સિયસથી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન જોવા મળવાનું છે। સાથે સાથે મિત્રો આજે ગુજરાતના ઘણા એવા ભાગો છે જેમાં તો મિત્રો આજે સુરતમાં 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળશે। ગરમીનું તાપમાન વધ્યું અને મિત્રો હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે। હવે આપણે સેટેલાઇટ પિક્ચરના ખાસ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈ શકો છો અત્યારે હાલ મિત્રો વાતાવરણીય બંધારણ બનતા જોવા મળી રહ્યા છે। વાતાવરણીય વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। વાદળોના ઝુંડ પણ મિત્રો અત્યારે હાલ ઘેરાતા જોવા મળી રહ્યા છે। જેમ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો હવે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહના ખાસ મિત્રો 3 માર્ચથી લઈને 8 માર્ચના સમયગાળા દરમિયાન ભારતના અનેક ભાગોની અંદર જેમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીનો ભાગ છે। આ બંગાળની ખાડીના ભાગોની અંદર મિત્રો કહી શકાય કે 7 એપ્રિલના રોજ ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે, બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના ભાગો છે ત્યાં મિત્રો જોવા મળશે આંધી તૂફાન વંટોળ સાથે મેઘગર્જના। ખાસ મિત્રો વીજળીના ચમકારા વધતા હોય એવી હવામાન વિભાગની પણ સૌથી મોટી આગાહી સામે આવી છે। પરંતુ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો જે રીતે વરસાદી સિસ્ટમ 9 એપ્રિલ 2025ના રોજ ભારતના દક્ષિણી ભારતના ભાગોની સાથે સાથે શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમ જોવા મળશે, જેમાં મિત્રો ખાસ કરીને સૌથી વધારે અસર જોવા મળવાની હોય છે એ છે મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે। ત્યાં મિત્રો ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર પણ ખાસ કરીને કાતિલ ઠંડીની સાથે સાથે મિત્રો વાતાવરણમાં પણ અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પણ મિત્રો ખાસ કરીને મોટી અસ્થિરતા સર્જાઈ છે। આંધી તૂફાન વંટોળ સાથે મેઘગર્જના થવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। પરંતુ મિત્રો ગુજરાત રાજ્યને લઈને હવામાન વિભાગ તરફથી શું નવી આગાહી દર્શાવવામાં આવી છે તેમના વિશે મિત્રો થોડીક હાલ વિગતવાર માહિતી મેળવી લઈએ। તો મિત્રો હાલ ખાસ કરીને આજે સુરત લાગુના વિસ્તારની અંદર કહી શકાય કે સુરત લાગુના વિસ્તારની અંદર 38 ડિગ્રી 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન છે એ જોવા મળવાનું છે। સાથે સાથે મિત્રો આજે અમદાવાદ લાગુના વિસ્તાર છે, અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન મિત્રો 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનો જોવા મળી રહ્યો છે। બીજી તરફ મિત્રો હાલ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી મિત્રો ખાસ કરીને ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને મિત્રો હાલ જુદા જુદા હવામાન વિભાગને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે મિત્રો હાલ સૌપ્રથમ વાત કરી લઈએ। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે થઈ છે 1 એપ્રિલ અને 2025 અને મિત્રો આજે વાર થયો છે મંગળવાર।
મંગળવારને લઈને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી મિત્રો હાલ સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને મિત્રો હાલ સૌથી મોટી આગાહી સામે આવી છે. આજે મિત્રો ગુજરાતનું તાપમાન હીટ વેવના કારણે હાલ સૌથી મોટી આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો ખાસ કરીને ભારતના જે આ દક્ષિણી ભારતના ભાગો છે, મધ્ય ભારતના ભાગો છે, ત્યાં મિત્રો વરસાદની સૌથી ઘાતકી આગાહી સામે આવી છે. અત્યારે મિત્રો ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર જોવા મળશે. કમોસમી વરસાદ સાથે મિત્રો પશ્ચિમી ભારતના જે આ ભાગ છે ત્યાં મિત્રો અત્યારે કહી શકે કે હીટ વેવ વધવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે. ગરમીનું ઉકળાટનું પ્રમાણ પણ હવે વધતું જ હોવા મળવાનું છે. પરંતુ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે જેમાં પણ અરબ સાગર એટલે કે મિત્રો આ દરિયો છે અરબ સાગરનો છે અને આ દરિયો છે મિત્રો બંગાળની ખાડીનો, આ બંને દરિયાના ભાગોની અંદર મિત્રો હાલ ફરી એકવાર મિત્રો વાદળોના ઝુંડ છે ઘેરાતા જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદ વરસવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 2 એપ્રિલ 2025ના રોજ આવતીકાલે મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના ભાગોની અંદર તો વરસાદી સિસ્ટમ છે, પરંતુ ઉત્તર ભારતના ભાગોની અંદર મિત્રો કોઈ વરસાદની આગાહી નથી, કોઈ ગરમી અને હીટવેવ વધવાને લઈને કોઈ આગાહી સામે નથી આવી. જે રીતે મિત્રો સૂકું વાતાવરણ હોય છે એ રીતે મિત્રો હાલ આ ઉત્તર ભારતના ભાગોની અંદર જોવા મળશે. પરંતુ મિત્રો હાલ ભારતના જે નીચાણવાળા ભાગો છે, મધ્ય ભારતથી લઈને દક્ષિણી ભારતના ભાગો છે, અરબ સાગર અને બંગાળની ખાડીનો ભાગ, આ બંને ભાગોની અંદર મિત્રો ફરી એકવાર જોવા મળશે વરસાદી સિસ્ટમ. વરસાદી સિસ્ટમના કારણે મિત્રો ખેડૂતોના પાકને નુકસાન થાય એવા વરસાદ વરસવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. પરંતુ મિત્રો ગુજરાતમાં હાલ મિત્રો બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે છૂટાછવાયા વિસ્તારોમાં જ્યાં વરસાદ નથી ત્યાં મિત્રો હાલ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો આ હવામાન વિભાગને લઈને ખાસ કે મિત્રો જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા તમે જોઈ શકો છો. જ્યાં મિત્રો હાલ પીળા કલરનો ભાગ તમે જોઈ શકો છો ત્યાં મિત્રો આંધી તુફાન વંટોળ સાથે મિત્રો મેઘગર્જના શરૂ થતી હોય એવી મિત્રો ખાસ કરીને આગાહી સામે આવી રહી છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી મિત્રો ખાસ કરીને મિત્રો જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશાના કારણે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં તો આજે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. પરંતુ ભારતના જે આ ભાગોની અંદર છે એ બંગાળની ખાડીની અંદર જે બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે, લો પ્રેશર છે, એ વરસાદી સિસ્ટમને લઈને ત્યાં મિત્રો ફરી એકવાર જોવા મળશે આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના સાથે વરસાદી રાઉન્ડ. મિત્રો તમે અત્યારે જોઈ શકો છો ખાસ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે જે દક્ષિણી ભારતના ભાગોની અંદર ખાસ મિત્રો તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીનો જે આ ભાગ છે આ ભાગની અંદર મિત્રો હાલ જોટાના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, ભારે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. મિત્રો હાલ ખાસ કરીને કમોસમી વરસાદની તો જે આગાહી સામે આવી છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ મિત્રો જુદી જુદી આગાહી વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું મિત્રો હાલ એવું કહેવું છે કે વર્ષ 2025 અંતર્ગત કહી શકાય કે આંધી તુફાન વંટોળ સાથે મિત્રો વરસાદી રાઉન્ડ જોવા મળશે. ખેડૂતોના પાકને નુકસાન કરવા માટે પણ આ વરસાદી સિસ્ટમ છે, આ વરસાદીની સિસ્ટમ છે જોવા મળશે. જે રીતે મિત્રો ગુજરાતમાં પણ ખાસ કરીને મિત્રો છૂટા છવાયેલા વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ છે, માવઠાનો નવો રાઉન્ડ છે એ મિત્રો ખાસ કરીને જોવા મળી શકે છે. તો મિત્રો આજે ખાસ કરીને કહી શકાય કે મિત્રો જે ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ ભાગોની અંદર તમે જોઈ શકો છો દ્વારકા લાગુના વિસ્તાર છે, પોરબંદર લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો વેરાવળ છે, ઉના છે, રાજકોટ છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો હાલ ખાસ કરીને વરસાદી સિસ્ટમ જે મિત્રો અરબ સાગરમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એ ભેજયુક્ત પવનોના કારણે ખાસ કરીને મિત્રો વરસાદી સિસ્ટમ છે એ અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે. જ્યારે મિત્રો ટેમ્પરેચરમાં તમે જોઈ શકો છો તો આજે ગુજરાતની ધરતી જે રીતે તપતી હોય એ રીતે જ મિત્રો ખાસ કરીને ગુજરાતની ધરતી તપતી જોવા મળવાની છે. પરંતુ મિત્રો જેમ જેમ હાલ હવામાનને લઈને ખાસ કરીને સમાચાર સામે આવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો હાલ ખાસ કરીને એવી આગાહી સામે આવી છે કે આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ છે, માવઠાનો નવો રાઉન્ડ છે જોવા મળવાનો છે. તો મિત્રો ખાસ કરીને હવે જોઈશું તો ખાસ મિત્રો દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં પણ મિત્રો આંધી તુફાન અને મેઘગર્જના થતી જોવા મળવાની છે. મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાતો તરફથી જુદી જુદી આગાહી સામે આવી રહી છે. તો મિત્રો એ અંતર્ગત પણ ખાસ કરીને તમે હાલ જાણ કરી શકો છો. કારણ કે મિત્રો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર જ આ વરસાદી સિસ્ટમ છે જોવા
મળવાનો છે, પરંતુ મિત્રો એવું કહી શકાય નથી કે આગામી દિવસોની અંદર પણ આ વરસાદી સિસ્ટમ છે જે અત્યારે ગુજરાત ઉપર તો કોઈ અસર કરી રહી નથી, પરંતુ મિત્રો જો વાતાવરણની અસ્થિરતા સર્જાય તો મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી પણ હાલ સૌથી મોટી આગાહી સામે આવતી જોવા મળી રહી છે. મિત્રો ખાસ કરીને અત્યારે ગુજરાતમાં પણ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હીટ વેવ અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. સાથે મિત્રો દિલ્હીના લાગુના વિસ્તારની અંદર પણ ખાસ કરીને મિત્રો સૌથી અગત્યની ખાસ કરીને એસસી હતી. તો ખાસ મિત્રો એ અંતર્ગત આપણે વાત કરીએ તો હાલ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા છો તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી મિત્રો દિવસભરના હવામાનને લગતા જે સમાચાર છે એ સૌથી પહેલાં તમને મિત્રો હાલ ખાસ કરીને અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો હવામાનને લઈને પણ આ તાજા સમાચાર છે સામે આવી રહ્યા છે કે આગામી દિવસોની અંદર જ કમોસમી વરસાદી રાઉન્ડ છે જોવા મળશે.